નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા। પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાના પીએની હત્યા કરવામાં આવી। શુભેન્દુ અધિકારીના પીએ પર અંધાધૂંધ ફાયરિંગ કરાયું। કોલકાતામાં ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા કરાઈ। હુમલાખોરો ચંદ્રનાથ રથ પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયા। 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા ચંદ્રનાથ। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। નંબર પ્લેટ વગરની બાઇક પર આવ્યા હતા હુમલાખોર। ભાજપે હત્યા પાછળ ટીએમસીને જવાબદાર ગણાવી છે। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ 6 હત્યાના બનાવ બન્યા છે। આ વખતે ચૂંટણીમાં જ હિંસાની ઘટના ન થઈ, પરંતુ ચૂંટણી બાદ હવે હિંસાની ઘટનાઓ બની રહી છે। 6 હત્યાના બનાવ બન્યા છે, જેમાંથી મોટા ભાગના બનાવ જે રાજનૈતિક હોવાનું માનવામાં આવી રહ્યું છે। જેમ ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી। શુભેન્દુ અધિકારીના પીએની હત્યા કરીને રાજકીય માહોલ ગરમાયો છે। અહીં અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, એક તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું પરિણામ તો આવી ગયું, પરંતુ પરિણામ બાદ હવે જે હત્યાઓ શરૂ થઈ છે, કારણ કે 6 હત્યા અત્યાર સુધીમાં થઈ ચૂકી છે અને એમાં પણ શુભેન્દુ અધિકારીના પીએની હત્યા એ ખૂબ મોટો આઘાત કહી શકાય। પરંતુ એક રીતે જોવા જઈએ તો રાજનૈતિક દ્રષ્ટિકોણથી આ હત્યા એ ખૂબ જ ગંભીર બાબત છે। પશ્ચિમ બંગાળમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીને તરફેણમાં પરિણામ આવ્યું છે ત્યારથી અત્યાર સુધીની વાત કરીએ તો લગભગ 4 જેટલી હત્યાઓની ઘટના સામે આવી ચૂકી છે અને 200 જેટલી એફઆઈઆર પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે। 400થી વધારે લોકોની ધરપકડ અલગ અલગ કિસ્સાઓમાં કરવામાં આવી છે। એટલે જે ચૂંટણી પછીથી ચાલુ થયેલ હિંસા આવનારા દિવસોમાં ક્યાં સુધી અટકે છે એના પર સૌની નજર રહેલી છે, કેમ કે ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ જે તે સમયે જૂના સમયમાં ઉત્તર પ્રદેશ અથવા તો બિહાર રાજ્યમાં જોવા મળતી હતી, પણ હવે આ પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળ દ્વારા એક્સ હેન્ડલ પર એક પોસ્ટ પણ કરવામાં આવી હતી અને એ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લેવામાં આવે અને એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ટીએમસીને ગુંડા વાહિની પ્રકારનો શબ્દ એના માટે ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે કે મમતા દીદી પર સીધો શાબ્દિક પ્રહાર કરી અને એમના વલણ સામે ટીએમસીના કાર્યકર્તાઓના વલણ સામે એમના વર્તન અને પાછલા કેટલાક દિવસોથી એમના દ્વારા જે હિંસાત્મક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એના પર સીધો ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને સામા પક્ષે ટીએમસી દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સીધો આરોપ ટીએમસી પર લગાવવામાં આવી રહ્યો છે એ નકારવામાં આવ્યો છે અને ઉલટો ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યો છે, શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યો છે। આ પ્રકારની ઘટનાઓ હવે આવનાર દિવસોમાં ક્યાં જઈને અટકે છે એના પર સૌની નજર રહેલી છે। પણ સૌથી અગત્યની અને મોટી ચિંતાજનક બાબત એ છે કે ભારતીય રાજકારણમાં જ્યારે આ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિઓ, હિંસાત્મક ઘટનાઓ, દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે એ રાજકીય પક્ષો માટે સાથે સાથે સ્થાનિક લોકો માટે પણ એ ચિંતાનો વિષય રહેવાનો છે, કેમ કે 15 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે અને જ્યારે 9મી તારીખે ભાજપના મુખ્યમંત્રી શપથ લેવા જઈ રહ્યા છે અને એવામાં આ પ્રકારની ઘટનાઓ બનવી એ સ્વાભાવિક છે, ચિંતાજનક બાબત છે અને આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારનું વલણ દાખવવામાં આવે છે એના પર પણ સૌની નજર રહેલી છે, કેમ કે જ્યારે પશ્ચિમ બંગાળમાં આટલા લાંબા સમય પછી ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી મળવા જઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવા જઈ રહ્યું છે, એવામાં આ પ્રકારની ઘટનાઓ બનવી એ ભારતીય જનતા પાર્ટી એને કેવી રીતે ટેકલ કરે છે, સામા પક્ષે ટીએમસી દ્વારા પણ એને કેવી રીતે કાઉન્ટર કરવામાં આવે છે અને બંને પક્ષે જે પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે એ તમામની વચ્ચે, કેમ કે હવે ત્યાં લોકલ લેવલ પર સત્તા પરિવર્તન થયું છે ત્યારે ત્યાંના અધિકારીઓ અલગ અલગ વિભાગના અધિકારીઓ હોય અને એમાં સૌથી વધારે મહત્વનું વાત એ છે કે પોલીસ વિભાગ દ્વારા કયા પ્રકારનું વલણ દાખવવામાં આવે છે। હાલ જે પ્રાથમિક માહિતી મળી હતી, શુભેન્દુ અધિકારીના ખાસ માણસની હત્યા કરી દેવામાં આવી જ્યારે તેઓ પસાર થઈ રહ્યા હતા અને એમને રોકી અને અજાણ્યા લોકો દ્વારા એના પર ગોળીબાર કરવામાં આવ્યો। 4 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં એમનું મોત થયું, સાથે એમના ડ્રાઈવર હતા એ ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે અને એ કિસ્સામાં પ્રાથમિક માહિતી પોલીસ દ્વારા જે શક્યતા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એ આખું કાવતરું હોવાની વાત કરવામાં આવી છે। એટલે પોલીસનું આ સ્ટેન્ડ પણ સૌને ચોંકાવ્યા છે, કેમ કે હવે ત્યાં સત્તા પરિવર્તન થયું છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં સુરક્ષા એજન્સીઓનું વલણ પણ બદલાય, એમની કામગીરી કરવાની પદ્ધતિ પણ બદલાય, એ સ્વાભાવિક વાત છે અને એવામાં હવે આ આખા ઘટનાક્રમને લઈને
લોકલ લેવલ પર કયા પ્રકારનો પ્રતિસાદ પોલીસ દ્વારા મળે છે એ પણ મહત્વનો બની રહેવાનો છે. પણ કુલ મળીને વાત કરીએ તો આ ઘટના ચિંતાજનક છે અને આવનાર દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ, હિંસાત્મક પ્રવૃત્તિ, હિંસાત્મક ઘટનાઓ જ્યારે નવા મુખ્યમંત્રીનો શપથ લે છે અને એ પછી કયા પ્રકારના ફેરફાર થાય છે અને એ આખી પરિસ્થિતિને ટેકલ કરવામાં કેટલા હદ સુધી સફળ થાય છે એ પણ આવનારા દિવસોમાં જોવાનું રહેશે. જી, આભાર આપનો જોડાવા બદલ. પશ્ચિમ બંગાળમાં જ્યાં શુભેન્દુ અધિકારીના પીએની હત્યા કરવામાં આવી છે, હવે રાજનીતિ કેવો વળાંક લે છે તે જોવાનું.